તો દક્ષિણ ગુજરાતમાં પૂર સ્થિતિ પર તંત્ર હાઈ એલર્ટ મોડ પર અત્યારે જોવા મળી રહ્યું છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કે જેઓ અસરગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા, ટાટા હાઈસ્કૂલની પાસે પૂર પીડિતોના હાલચાલ નાયબ મુખ્યમંત્રીએ પૂછ્યા હતા। આ સાથે 11,000થી પણ વધુ લોકોનું સુરક્ષિત રીતે સ્થળાંતર કરવામાં આવ્યું હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। એનડીઆરએફ એસડીઆરએફે 64થી વધુ લોકોના રેસ્ક્યુ કર્યા છે। હેલિકોપ્ટર, કોસ્ટગાર્ડ અને એરફોર્સની ટીમોને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। ઉમરગામમાં 24 કલાકમાં 45 ઇંચથી વધુ વરસાદ, રેડ ઝોનના લોકોને ઘરમાં જ રહેવા હર્ષ સંઘવીએ અપીલ કરી છે। સામાજિક સંસ્થાઓના સૌ કાર્યકર્તાઓ આ બધા જ લોકોનો હું આભાર બી માનું છું અને સાથે સાથે આ તકલીફને પહોંચી વળવા માટે આજે અનેક એનડીઆરએફની ટીમ પહેલેથી આપણી પાસે હતી। પ્રધાનમંત્રીશ્રીએ, પ્રધાનમંત્રી કાર્યાલય, ગૃહમંત્રીશ્રી અને તમામ લોકોએ તાત્કાલિક ત્યાંથી બીજી એનડીઆરએફની ટીમ બી આજે સાંજે બી મોકલી અને હમણાં રાત્રે બી બીજી એનડીઆરએફની ટીમ બી આવી રહી છે। આજે આખો દિવસ 8થી વધારે હેલિકોપ્ટરો એકદમ સ્ટેન્ડ બાય રેડી હોવા છતાં ચારે બાજુ ગુજરાતમાં વરસાદના કારણે આ હેલિકોપ્ટર સાંજે ઉડાન ભરી શક્યું છે અને આ બધા જ હેલિકોપ્ટરો ગુજરાતમાં આ બધા જ જે લોકો ફસાયા છે એને નિકાલવા માટે વહેલી સવારે બી જો વરસાદ અને વાતાવરણ કે આ બોમ્બે સાઈડથી કે આ પોરબંદર સાઈડથી કે આ દમણ સાઈડથી જ્યાંથી બી વાદળો ખુલ્લા મળ્યા ત્યાં તાત્કાલિક હેલિકોપ્ટરો ઉડાવી લેવામાં આવશે અને લોકો માટે ઉપયોગમાં લેવામાં આવશે।